ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસરના કાવી કંબોઈ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। ગરમી વચ્ચે આવેલા આ અણધાર્યા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। માહિતી અનુસાર બપોર બાદ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને થોડી જ વારમાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો। સાથે સાથે ભારે ગાજવીજ થતા અનેક વિસ્તારોમાં લોકો ભયભીત બન્યા હતા। કેટલીક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી હોવાની ચર્ચા છે। આ કમોસમી વરસાદના કારણે ખાસ કરીને રવિ પાક પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘઉં, ચણા અને જીરું જેવા પાક તૈયાર અવસ્થામાં હોય ત્યારે આ પ્રકારના વરસાદથી નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે। ઘણા ખેડૂતો ખેતરમાં પાક કાપવાની પ્રક્રિયામાં હતા ત્યારે વરસાદ પડતા તેમની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોના કહેવા મુજબ આ સમયે વરસાદ પડવાથી પાકની ગુણવત્તા ઘટે છે અને બજારમાં ભાવ પણ ઓછો મળવાની શક્યતા રહે છે। સતત બદલાતા વાતાવરણને કારણે ખેતીમાં અનિશ્ચિતતા વધતી જઈ રહી છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા હજી સુધી નુકસાનનો સત્તાવાર આંક જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ અનેક ગામોમાં પાકને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે। જો આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહે તો ખેડૂતો માટે મુશ્કેલીઓ વધુ વધી શકે છે। હાલ ખેડૂતો સરકાર પાસે યોગ્ય સર્વે કરી વળતર આપવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમને થયેલા નુકસાનમાંથી રાહત મળી શકે। રિપોર્ટર રવિ સૈયદ, જંબુસર।